સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાર રોડ પર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેલ પોલિશના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। આગના પગલે ફાયર વિભાગનો મોટો કાફલો ઘસી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। દરમિયાન ત્રીજા માળે સૂતેલા વોચમેન મળી રહ્યો ન હતો। દરમિયાન આ થોડી કાબૂમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળ્યો હતો। હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો। સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાર રોડ પર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેલ પોલિશના કારખાનામાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। આગના પગલે ફાયર વિભાગનો મોટો કાફલો ધસી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના છેવાડે આવેલા અમરોલીના ન્યૂ કોસાર રોડ પર પ્રગતિ ઇકો પાર્કમાં એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે એમ 2 માળના નેલ પોલિશનું કારખાનું આવેલું છે। જેમીસ વિરડિયા નામના યુવક દ્વારા કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે। આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેલ પોલિશ ભરવામાં આવે છે। રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું। દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી। કેમિકલવાળા નેલ પોલિશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ અંગે જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। વરિયાવ, કતારગામ, મોટા વરાછા, મોરા ભાગળ, સરથાણા અને ડભોલી ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। કેમિકલ હોવાને કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા રહી ન હતી। આ સાથે જ આ બિલ્ડિંગમાં રહેલો એક વોચમેન પણ મળી રહ્યો ન હતો। દરમિયાન બીજા કે ત્રીજા માળે રહેલા વોચમેનની શોધખોળ કરવામાં આવતા ચોથા માળે ગેલેરીમાંથી વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો। બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા ન મળતા પાણીનો મારો ચલાવવાનું શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ 6 કલાક બાદ પણ કાબૂમાં આગ આવી ન હતી। જો કે સવારે 9 વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી। આગના પગલે કારખાનાના માલિકના જણાવ્યા અનુસાર તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને 80 લાખ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।